નેત્રંગની ચાસવડ ડેરીના ગોડાઉનમાંથી 935 ઘીના ડબ્બા ચોરીની ખળભળાટ। નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાર્યરત શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકાર મંડળીના તારીખ 14, 17, 25 જૂન અને તારીખ 13, 14 જુલાઈ રાત્રિના અંધકારના સમયમાં કોઈ અજાણ્યા ઈસમે રાત્રિના અંધકારના સમયનો લાભ ઉઠાવી ગોડાઉનની પાછળના ભાગે આવેલ 12 ફૂટ ઊંચી દિવાલ ઉપર લગાવવામાં આવેલ પત્તરના સ્ક્રૂ ખોલીને ગોડાઉનમાંથી 1 લીટરના ઘીના બોક્સ નંગ 77માં ભરેલા 935 ઘીના ડબ્બા ચોરીને ફરાર થઈ ગયો હતો। ગોડાઉનમાં ઘીના ડબ્બાનો સ્ટોક ઓછો દેખાતા ગોડાઉનના મેનેજરે ચાસવડ ડેરીના વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ, ઉપપ્રમુખ અને મેનેજરને જાણ કરી હતી, જેમાં ઘીના ડબ્બાનો સ્ટોકની તપાસ કરવામાં આવતા ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં ચાસવડ ડેરીના મેનેજર સુરેશભાઈ પટેલે કુલ 935 ઘીના ડબ્બા જેની કિંમત ₹5,61,000નો મુદ્દામાલ ચોરી થઈ હોવાની પોલીસમાં ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી હતી। આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ચાસવડ ડેરીમાં ક્રમશઃ એકસાથે આટલા મોટા જથ્થામાં ઘીના ડબ્બા ચોરી કેવી રીતે થઈ શકે? ઘીના ડબ્બાની ચોરીમાં ચાસવડ ડેરીનો જ કોઈ કર્મચારી સંડોવાયેલો હોઈ શકે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આ બાબતે આદિવાસી સમાજના પરસેવાના પૈસાથી ચાસવડ ડેરીનું સંચાલન થાય છે, તેવા સંજોગોમાં ચાસવડ ડેરીમાંથી ઘીના ડબ્બાની ચોરીથી તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે।